ચા તો બહુ સરસ બનાવી છે ને, કોઈ નવી પત્તી લાખી લાગે? નહીં, પાણી વધાર્યું છે. તો ચામાં પાણી ઉમેર્યું છે? હવે તું મને જમવાનું મને પાણી વાળું બનાવી આપે? જમવાનું ઓલરેડી બની ગયું છે અને તે પણ પાણીવાળું. જેમ ચા ભાવી છે ને તેમ જમવાનું પણ ભાવશે. અને આ મહિનાનો ઘરનો ખર્ચો છે ને બજેટની બહાર ગયો છે, એટલે જમવાનું તો આવું જ બનશે. અરે પણ હું તને ઘરનો ખર્ચો આપું છું, સાથે 1000 રૂપિયા એક્સ્ટ્રા પણ આપું છું. હા, તો મોંઘવારી કેટલી વધી ગઈ છે. 1000 રૂપિયા એક્સ્ટ્રા આપો છો તેમાં કઈ ઘર ચાલવાલે નહીં. અરે કેમ નહીં ચાલે? હું તને ઘરનો ખર્ચો આપું, સાથે 1000 રૂપિયા એક્સ્ટ્રા તારા માટે સ્પેશિયલ આપું, પછી કેમ ઘર નહીં ચાલે? હા, તો મને પણ કંઈક વાપરવાના જોઈએ કે નહીં? એટલે તમે 1000 રૂપિયા આપો છો ને તેમાં એડજસ્ટ કરી લઉં છું, બાકી મને વાપરવાના 5000 રૂપિયા જોઈએ. હા, તું શોપિંગ કરવા જાય છે ત્યારે જીપે શેનું કરાવે છે? બોલ બોલ. એ તો ઘરનો ખર્ચો જોઈ છે. અરે પણ એના પૈસા તો હું તને આપું છું ને. તમે કેવા શું માંગો છો? પૈસા મેં મારી પાસે રાખો છો એમ? તમે મારા પર શક કરો છો ને? અરે પણ એમાં શકની વાત જ ક્યાં આવે છે? નહીં નહીં, હવે તમે મને પ્રેમ નથી કરતા, હવે તમે મારા ઉપર શક જ કરો છો. ગજબ છે યાર. એક વાત કે, આ તારી દરેક સેલ્ફીમાં જે પાછળ કાપડની થેલી હોય છે આટલી બધી, તે કેવી હોય છે? એ તો મારા મમ્મી વાપરવાના પૈસા આપે છે ને તેમાંથી હું લઈ આવું છું. હું તમારા પૈસામાંથી નથી લઈ આવતું. વાહ 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 વાહ. જો તું દુનિયાના છે ને બધા મજાક કર, પણ આવો મજાક બિલકુલ નહીં કર કે સાસુમાં તને પૈસા આપે. બરાબર છે? કે આ મારા ઘરે વાત ઉતરતી જ નથી. એટલે તમે મમ્મીને સમજો છો હું? જો હવે તું મારા મોઢામાં આંગળા નાખીને બોલાવે ને તો ખોટું ઊંધું ચત્તું કઈ નીકળી જશે. બરાબર? પછી તું કહેશે કે કુમાર આવું બોલેલા તમને, એટલે સાસુ મારા ઉપર ચડાઈ કરે. તું મહેરબાની કરીને છે ને મારા મોઢામાં આંગળા નાખીને બોલાવ નહીં, ભલું નીકળી જાય મારા મોઢેથી. સમજ પડી ને? બસ હવે એક પણ શબ્દ નહીં બોલતા. મેં મારા મમ્મી વિશે આવું નથી સાંભળી શકતી. વાહ, મારી દીકરી આખો દિવસ ફોન પર હું વાત કરતી હોય, હું ખીચડી રાંધતી હોય ને તે આપણે ખબર જ નથી. જો હવે લિમિટ ક્રોસ થાય છે. ક્યાંની વાત ક્યાં સુધી લઈ ગયા તમે? ઓકે સારું, મારી ભૂલ થઈ ગઈ વાલી. મારી વાત ના ના, ભૂલ તો મારાથી થઈ ગઈ. જે તમારી પાસે મેં 5000 રૂપિયા વાપરવા માંગ્યા. જો હાંભર, એમાં એક શું તો છે? આટલા વર્ષોમાં 5000 રૂપિયા પહેલી વખત વાપરવા માંગ્યા, તેમાં પણ તમે મારા ઉપર શક કરો છો. મારી મમ્મી વિશે ગમે તેમ બોલો છો. અરે પણ હું મમ્મી વિશે ગમે તેમ બોલ્યો છે શું? તારી મમ્મીને મેં શું કહી દીધું છે? હજુ તો કોઈ બોલ્યો જ નથી. કેટલું બધું બોલી દીધું, હવે કઈ કેવું કઈ બોલ્યો નથી. ઓકે સારું વાલી, હવે છે ને મારી વાત સાંભળ. હું તને છે ને 6000 રૂપિયા એક્સ્ટ્રા આપી દઈશ, બરાબર છે? વાપરવાના ચાલશે? ખુશ? પાક્કું? હા હા પાક્કું. પાક્કું ને? હા. થેન્ક યુ. જીપે શેનું કરાવતી હતી પણ?